टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। દાહોદમાં ખાનગી સ્કૂલો દ્વારા ચાલી રહી છે ઉઘાડી લૂંટ। ખાનગી સ્કૂલોના સંચાલકોના વરવા ચહેરાની પોલ ખોલતી ઘટના સામે આવી છે। શિક્ષણ જગતને લાંછન લગાવતી અને ખાનગી સ્કૂલો દ્વારા ચાલતી લૂંટનો પર્દાફાશ કર્યો છે એક જાગૃત વાલીએ। લીમખેડાના એક વાલીએ પોતાના વિદ્યાર્થીનું કેજે ભાભોર સ્કૂલમાંથી એલસી કઢાવવાનો નિર્ણય કર્યો હતો અને સ્કૂલ સમક્ષ પોતાની રજૂઆત કરી। જો કે એલસી કાઢવા માટે સ્કૂલ સંચાલકોએ વાલી પાસેથી ₹16,000ની માંગી હતી અને ભારે માથાકૂટ બાદ સ્કૂલ સંચાલકોએ 5,000માં દાખલો આપવાની તૈયારી બતાવી હતી। વાલીએ સ્કૂલ સંચાલકને ₹5,000 રોકડા ગણીને આપ્યા અને સ્ટિંગ ઓપરેશન કરીને આ ઘટનાનો પર્દાફાશ કર્યો। વાલીના સ્ટિંગ ઓપરેશનમાં સ્કૂલનો ક્લાર્ક પૂરી ફી નહીં આપો તો પાવતી નહીં મળે તેવી દાદાગીરી કરતા પણ સાંભળવા મળ્યું। જો ખાનગી સ્કૂલમાં એલસીના નામે ચાલતી ઉઘાડી લૂંટનો આ વિડીયો। પૂરી છે ને 5,000 પૂરી 5,000 કાલ તમે પહેલા એડમિશન કાલે પહેલાં લઈને ગયા એમને જોડે 5,000 લીધી એમને એલસી તો આપી દીધી ને કાલે અમે હતા જ ને હાજર તો સરે બી 5 જ કીધું। એવું નથી તમે એવું નથી હા વાત સાચી છે તમે કે આપી દીધી ના તો પણ તમે એવું કહો કે પૂરી ફી આપો તો પૂરી આપી દીધી પૂરી ફી 5,000 પૂરી ફી તો જ પૂછાય કાલે પેલા લોકો માનતા હતા એટલે કે માણસો માથા ભારી હતા વિડીયો ઉતારે પત્રકારમાં ધમકી એટલે માનને માને જો હું સાહેબ વાત કરું જો સાહેબ માને તો ઠીક છે આજનું તમારું કામ આજે દિવસ લખો ખાવું પડે તમને કામ એ બંધ કરી બરાબર સાહેબ વાત કરું છું સાહેબ પહોંચ માંગે છે હું કરવાનું તો તમે જાણો સાહેબ બરાબર। સમગ્ર મામલે સ્કૂલ સંચાલકોને રજૂઆત કરી તો લાજવાને બદલે સ્કૂલ સંચાલકો ગાજ્યા અને પ્રાઇવેટ સ્કૂલો મફતમાં ન ભણાવતી હોવાનો રોષ જમાવ્યો। એટલું જ નહીં ₹5,000 સ્કૂલ માટે સાવ નજીવી રકમ હોવાનો પણ દાવો ઠોક્યો હતો। સાંભળો શિક્ષણના નામે ચાલતા વેપાર અને ગોરખ ધંધાનો ઉજાગર કરતો વાલીના સ્ટિંગ ઓપરેશનનો આ બીજો પુરાવો। મફત થોડી ભણાવે તમે કેવી વાત કરો પ્રાઇવેટ સ્કૂલ ભણાવો મફત તો પછી બરોબર અમે ₹1 વધારે નથી લીધો તો એડમિશન ફી લેવાની નીકળે સત્ર ફી લેવાની નીકળે ₹1 વધારે નહીં લીધો અમે તો છાતી પોતે ક્યાં ખોટું કર્યું જ નહીં અમે શું કેમ ગભરાઈએ ખોટું કરે ગભરાઈએ અમે ખોટા છીએ જ નહીં અને એમાઉન્ટ બી એવી છે કે એટલા માટે કોઈ પોતાની જાતને જોખમમાં ના મૂકે સમજી લો એટલી બુદ્ધિ માણસ હોય તો પછી અમારે એને હેરાન કરવાનો કશું કોઈ હેતુ છે જ નહીં અમારે। વિદ્યાર્થીના વાલીનો દાવો છે કે એલસી માટે સ્કૂલના સંચાલકોએ તેઓને અનેક ધક્કા ખવડાવ્યા। પહેલા ₹16,000 માંગ્યા અને પછી 5,000માં પતાવટની વાત કરીને તગડી રકમ વસૂલી। વાલીની માંગ છે કે સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય। અહીંયા સ્કૂલમાં એલસી લેવા આવ્યા અમે તો ત્યારે એમણે એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો અમે એલસી આપી દઈશું તો અમે બારિયા સ્વાગત હાઈસ્કૂલમાંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને ₹16,000ની માંગ કરી। ₹16,000 ભરો અને એલસી લઈ જાઓ તો ₹16,000ની સગવડ નથી અમારા જોડે અમે પાછા જતા રહ્યા તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં ₹5,000 ભરો અને એલસી લઈ જાઓ તો કાલે પણ પૈસા નહોતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી ₹5,000 એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। અહીં સૌથી મોટો સવાલ એ સર્જાય છે કે આદિવાસી વિસ્તારમાં જો ખાનગી સ્કૂલો આવી ઉઘાડી લૂંટ કરશે તો વિદ્યાર્થીઓ કઈ રીતે ભણશે અને કેવી રીતે આગળ વધશે? શું રાજ્ય સરકાર આવા લૂંટ ચલાવતા સ્કૂલ સંચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરશે? શું સાંસદની સ્કૂલ હોય એટલે સંચાલકો કાયદો ખિસ્સામાં લઈને ફરશે? શું વાલીઓ અને વિદ્યાર્થીઓને ઉઘાડી લૂંટ કરશે? જોવાનું રહ્યું કે આ સમગ્ર મામલો સપાટી પર આવ્યા બાદ સાંસદ શું પ્રતિક્રિયા આપે છે અને શિક્ષણ વિભાગ શું કાર્યવાહી કરે છે।